હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ। આજે આપણે બનાવશું કેરીનું વઘાર્યું અથાણું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે આને પૂરા 1 વર્ષ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો। તો સૌથી પહેલાં આપણે એ માટેની સામગ્રી જોઈ લઈએ। કેરીનું અથાણું બનાવવા માટે મેં અહીં 1.5 કિલો જેટલી રાજાપુરી કેરી લીધી છે, જેની આપણે સૌથી પહેલાં છાલ કાઢી લઈશું। અથાણું બનાવવા માટે કેરી એકદમ ફ્રેશ અને કડક હોય એવી જ ખરીદો, સોફ્ટ કેરી ના ખરીદો। અને અથાણું બનાવવા માટે આ રાજાપુરી કેરી બેસ્ટ માનવામાં આવે છે। તો આ રીતે આપણે બધી જ કેરીની છાલ કાઢીને એને નાના નાના ટુકડામાં કાપી લઈશું। તમે જોઈ શકો છો, મેં બધી જ કેરીની છાલ કાઢીને નાના નાના ટુકડામાં કાપી લીધી છે। તો હવે આપણે આમાં 1.5 મોટી ચમચી જેટલું મીઠું નાખશું। આ ટોટલ 1.5 મોટી ચમચી જેટલું મીઠું છે। અને એમાં અડધી મોટી ચમચી હળદર નાખશું। સારી રીતે મિક્સ કરી લઈશું। તમે ચાહો તો આ રીતે ચમચાથી પણ એને મિક્સ કરી શકો છો। તો હવે આપણે આની ઉપર ઢાંકણું ઢાંકીને 6 થી 7 કલાક માટે એમ જ રહેવા દઈશું, જેથી કેરીનું બધું જ પાણી અલગ થઈ જાય। 6 કલાક પછી જુઓ, કેરીમાંથી બધું જ પાણી અલગ થઈ ગયું છે। વચ્ચે વચ્ચે મેં ડીશ ખોલીને 1 થી 2 વાર એને મિક્સ પણ કર્યું હતું। તો હવે આપણે આ પાણીને અથાણું બનાવવામાં યુઝ કરીશું। હવે આપણે અથાણું બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ। તો એ માટે મેં 1 કિલો અને એની ઉપર 125 ગ્રામ એટલે કે 1.25 કિલો જેટલો ગોળ લીધો છે। આ દેશી ગોળ છે। આ મેં 100 ગ્રામ એટલે કે 1 કપ જેટલા ધાણાના કુરિયા લીધા છે, જે તમને ઇઝીલી કોઈ પણ કરિયાણાની દુકાનમાં મળી જશે। એ આ રીતના આવે છે। આ મેં 1/4 કપ એટલે કે 50 ગ્રામ જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે। આ મેં રાઈના કુરિયા લીધા છે 50 ગ્રામ એટલે કે અડધા કપ જેટલા। આને મેં મિક્સરમાં અધકચરા પીસી લીધા છે। આ મેં સિંગ તેલ લીધું છે 100 ગ્રામ એટલે કે 1/4 કપ જેટલું। 3 સૂકા કાશ્મીરી લાલ મરચાં લીધા છે, જે આ રીતના પહોળા આવે છે। આને મેં 2 ભાગમાં તોડી લીધા છે। આ મેં 5 થી 6 જેટલી ખારેક લીધી છે, ડ્રાય ડેટ્સ। એને મેં બિયા કાઢીને લાંબી લાંબી કાપી લીધી છે। આ મેં 1.5 મોટી ચમચી જેટલા મેથીના કુરિયા લીધા છે। આ પણ તમને ઇઝીલી માર્કેટમાં મળી જશે। આ મેં કાળા મરી લીધા છે અડધી ચમચી। 2 તજના ટુકડા લીધા છે। લવિંગ લીધા છે મેં અડધી મોટી ચમચી એટલે કે 25 લવિંગ છે। આ વઘાર માટે તેલ લીધું છે 5 મોટી ચમચી। 1.5 મોટી ચમચી જેટલી વરિયાળીને મેં મિક્સરમાં અધકચરી પીસી લીધી છે। આપણે એનો પાવડર નથી બનાવવાનો। હિંગ લીધી છે મેં 1 ચમચી જેટલી। રાઈ લીધી છે 1 ચમચી। અને આપણી કેરીમાંથી જે પાણી નીકળ્યું હતું એને મેં અલગ કરી લીધું છે। તો મેં એક બાઉલ લઈ લીધો છે। એમાં આપણે સૌથી પહેલાં ધાણાના કુરિયા નાખી દઈશું। વચ્ચે થોડીક જગ્યા કરીને એમાં અધકચરા કરેલા રાઈના કુરિયા નાખી દઈશું। આપણે એકની ઉપર એક લેયર કરવાનું છે। મેથીના કુરિયા પણ નાખી દઈશું। અધકચરી વાટેલી વરિયાળી પણ નાખી દઈશું। હિંગ પણ નાખી દઈશું। હવે આપણે આની ઉપર ગરમ કરેલું તેલ નાખશું, જે મેં 100 ગ્રામ જેટલું સિંગ તેલ લીધું હતું એને મેં ગરમ કરી લીધું છે, એ નાખી દઈશું। અને તેલ નાખીને તરત જ એની ઉપર આપણે એક પ્લેટ ઢાંકી દઈશું, જેથી બધા જ મસાલાના ફ્લેવર એકબીજામાં જતા રહે। 2-3 મિનિટ માટે મેં એમ જ રહેવા દીધું હતું। તો હવે આને આપણે મિક્સ કરી લઈશું। આ મસાલાને આપણે સાઈડ પર મૂકી દઈશું। એને આપણે લાસ્ટમાં ગેસ બંધ કરીને અથાણામાં યુઝ કરીશું। અથાણું બનાવવા માટે મેં એક મોટું વાસણ ગેસ પર મૂકી દીધું છે। એમાં 5 મોટી ચમચી જેટલું સિંગ તેલ નાખશું। તેલ ગરમ થાય પછી એમાં રાઈ, કાળા મરી, તજના ટુકડા, લવિંગ, સૂકા કાશ્મીરી લાલ મરચાં પણ નાખી દઈશું। અને હવે આ બધાને આપણે થોડીક સેકન્ડ માટે સાંતળી લેશું સ્લો ફ્લેમ પર। થોડીક સેકન્ડ પછી હવે આપણે આમાં ખારેકના ટુકડા નાખી દઈશું અને આને પણ આપણે 1 મિનિટ માટે કૂક કરી લેશું।
1 મિનિટ પછી આપણે આમાં કેરીના ટુકડા નાખી દઈશું. મેં આનું બધું જ પાણી નિતારી લીધું છે. હવે આને સારી રીતે મિક્સ કરીને આપણે 3 થી 4 મિનિટ માટે કૂક કરીશું મીડિયમ ફ્લેમ પર. 4 મિનિટ કૂક કર્યા પછી હવે આપણે આમાં ગોળ નાખી દઈશું. અહીં મેં દેશી ગોળ લીધો છે. તમે ચાહો તો જે વ્હાઈટવાળો આવે છે એ પણ લઈ શકો છો. અને જે કેરીનું પાણી નીકળ્યું હતું એ પણ આમાં નાખી દઈશું. લગભગ અડધા કપ જેટલું પાણી હશે આ. અને કેરીના પાણીના લીધે આપણે આમાં એક્સ્ટ્રા મીઠું એડ કરવાની જરૂર નથી, પણ જો તમે ચાહો તો 1 ચમચી જેટલું મીઠું નાખી શકો છો. તો હવે બધું જ સારી રીતે મિક્સ કરીને આપણે ગોળને ઓગળવા દઈશું. તમે જોઈ શકો છો સતત હલાવતા રહીને મીડિયમ ફ્લેમ પર મેં ગોળ ઓગાળી લીધો છે. હવે આપણે આની એકતાની ચાસણી બનાવશું. મીડિયમ ફ્લેમ પર મને 8 મિનિટ લાગી છે અને હવે આપણી ચાસણી પણ થોડી ગાઢી થઈ ગઈ છે. તો હવે આપણે આને ચેક કરવા માટે એક પ્લેટમાં થોડીક ચાસણી લેશું. જો એની જગ્યાએથી ખસે નહીં, મતલબ કે થઈ ગઈ છે. તો હજી આ પતલી છે, તો આને થોડીક હજી વધારે કૂક કરીશું. 2-3 મિનિટ પછી ફરીથી ચેક કરીશું. તો સેમ પ્લેટમાં આપણે થોડીક ચાસણી લઈશું અને એને ઠંડી થવા દઈશું. ઠંડી થાય પછી એને ચેક કરીશું કે એકતાર બને છે કે નહીં. ચાસણી ઠંડી થઈ ગઈ છે, તો હવે આપણે આને ચેક કરીશું. આ એકતાર બને છે, મતલબ કે આપણી ચાસણી રેડી છે. તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને હવે જે મસાલો આપણે બનાવ્યો હતો એ આપણે આમાં નાખી દઈશું. ધ્યાન રાખવાનું છે કે ગેસ બંધ કરીને પછી જ મસાલો એડ કરવાનો છે. હવે જે કાશ્મીરી લાલ મરચું પાવડર આપણે લીધો હતો એ પણ નાખી દઈશું. તમે ચાહો તો આમાં થોડુંક તીખું લાલ મરચું પણ એડ કરી શકો છો. તો હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું. અને મેં બધી જ સામગ્રીઓના મેઝરમેન્ટ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધા છે. તમે એને ફોલો કરીને જ અથાણું બનાવો. અને જે મેઝરમેન્ટના કપ અને સ્પૂન આવે છે એનાથી જ મેં બધું માપ્યું છે. તો આપણું વઘાર્યું કેરીનું અથાણું હવે રેડી થઈ ગયું છે. આપણે આને 3 થી 4 કલાક માટે હવે ઠંડુ થવા દઈશું. એ પછી જ એને કાચની બરણીમાં ભરશું. 2 થી 3 દિવસ પછી આપણું અથાણું ખાવા માટે તૈયાર થઈ જશે. અને ઠંડુ થાય પછી હજી થોડું ગાઢું થશે. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણું વઘાર્યા કેરીનું અથાણું, જેને તમે ઠંડુ થાય પછી એરટાઇટ કાચની બરણીમાં ભરીને પૂરા 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. એ બિલકુલ પણ ખરાબ નહીં થાય. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો. સબસ્ક્રાઇબ બટનની બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરો, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે. જો તમારે મારો આ વિડીયો હિન્દીમાં જોવો હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.